મહત્ત્વનો ટૉપિક ભણવાના છીએ. કયો? અંતઃકોષરસ જાળ. બરાબર. તો અંતઃકોષરસ જાળ ક્યાં આવેલું હોય, રચના કેવી, પ્રકાર કેવા અને કાર્ય. બરાબર. 4 વસ્તુ ભણીશું. તો પહેલું ક્યાં આવેલું હોય, તો કે સુકોષ કેન્દ્રીય કોષના કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે. એટલે સમજો, જો મેં અહીંયા છે ને આકૃતિ બતાવેલી છે. બરાબર. તમને દેખાય છે ગાઈડમાં છે. તો કે જો આ શું હોય, આ કોષ કેન્દ્રનો આખો વિસ્તાર હોય. અહીંયા કોષ છે ને એકચ્યુઅલી મોટો હોય કોષ. બરાબર. અને આ કોષ કેન્દ્રનો વિસ્તાર હોય. આ કોષ કેન્દ્રની આજુબાજુ શું છે, પટલ એટલે કે એક આવરણવાળી એક મોટી રચના છે, જેને શું કહેવાય છે, અંતઃકોષરસ જાળ. બરાબર. આ તમને નામ પણ આપેલું છે, આ કોષ કેન્દ્ર. બરાબર. આ જે બ્લુ ભાગ છે એ આખો કોષ કેન્દ્ર છે. કોષ કેન્દ્રનો જે બ્લુ ભાગ છે એ શું છે, કોષ રસ એટલે કે એક દ્રવ્ય છે, પ્રવાહી. મેં કીધું હતું કે કોષ કેન્દ્રની આજુબાજુ જે કોષ રસ હોય, આપણામાં વર્તુળવાળો ભાગ. બરાબર. હું આકૃતિ દોરતો હતો એમાં આ ભાગ જે કહેતો હતો, આમ વાદળવાળો ભાગ હું તમને કહેતો હતો, એ કોષ રસ હતું. એક્ઝેક્ટલી એ વાદળવાળો ભાગ એ આ બ્લુ ભાગ આખો એ કોષ રસ છે. એની અંદર બધા ભાગો છે. બરાબર. અને આ કોષ કેન્દ્રમાં કોષ રસ ભરેલો છે ને એની આજુબાજુ જે આખી ગ્રે કલરની રચના દેખાય છે એ શું છે, અંતઃકોષરસ જાળ. બરાબર. એટલે આ આખો સુકોષ કેન્દ્રીય કોષ હોય, એમાં કોષ કેન્દ્ર હોય. ગઈકાલે જોયું હતું, સુકોષ કેન્દ્રમાં કોષ કેન્દ્ર હોય. બરાબર. એ કોષ કેન્દ્રની આજુબાજુ કોષ કેન્દ્રમાં કોષ રસ હોય. અને કોષ રસની આજુબાજુ એક પટલવાળી એટલે કે એક આવરણવાળી રચના છે, જેને અંતઃકોષરસ જાળ કહેવાય. બરાબર. એની રચના કેવી હોય, તો કે લાંબી, નલિકામય, ગોળાકાર અથવા કોથળી જેવી. જો આ રહ્યું, આ નલિકામય કહેવાય. અહીંયા જુઓ, આ જે છે, આ રહ્યો આ ભાગ. કયો? આ રહ્યો આ. પેનથી જે કર્યું મેં ગોળ, એ નલિકામય કહેવાય. બરાબર. એટલે કે આવી નલિકામય રચના કહેવાય. બરાબર. આવી જે રચના હોય મોટા આને નલી જેવો આકાર છે, એટલે આને શું કીધું, નલિકામય. આવી અલગ અલગ આકારની નાની નલીઓ હોય. બરાબર. એને નલિકામય કહેવાય. બરાબર. એ લીસી અંતઃકોષરસ જાળ હોય. અને આ જે શું છે, આ કોથળીવાળી રચના છે. એટલે કે આપણે પ્લાસ્ટિકની કોથળી જે આવે, જુઓ તમે, એવા આકારનું લાગે છે. બરાબર. દુકાનમાં જે પ્લાસ્ટિકની કોથળી વેચે એવા આકારની છે આ. બરાબર. આમ હોય આખી, 3Dમાં બતાવેલું છે તમને. બરાબર. તો આ કોથળી જેવી અને આ નલિકામય, એ બંને અંતઃકોષરસ જાળ છે. તેની પટલમય રચના કોષરસ પટલની રચનાને સમાન. એટલે કોષરસ પટલમાં જેવું આવરણ હોય એવું જ આમાં પર આવરણ હોય, એવું કીધું છે. વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ જાળની રચનામાં વિવિધતા. બરાબર. એટલે કે અલગ અલગ કોષોમાં અંતઃકોષરસ જાળનો અલગ અલગ આકાર હોય. આ રચના આકાર નહીં, પણ રચના અલગ અલગ હોય. બરાબર. એટલે કોઈકમાં લીસી હોય તો કોઈકમાં ખરબચડી અંતઃકોષરસ જાળ હોય. બરાબર. અને હંમેશા જાળીમય રચના એટલે કે આવી જાળીવાળી રચના જ હોય. જુઓ તમને ક્લીન દેખાય છે કે આ જાળી જેવી રચના છે. બરાબર. આખી જાળી જેવી, એટલે કે હંમેશા જાળી જેવી જ રચના ધરાવે. પ્રકાર એના કયા? ખરબચડી અને લીસી. ખરબચડીને કણિકામય કહી શકાય ને લીસીને કણિકા વિહીન. બરાબર. આને કણિકા વિહીન કહી શકાય, આને કણિકામય. તો કણિકામય એટલે શું, તો કે કણિકા એટલે તમે રિબોસોમ્સ તરીકે લઈ શકો. રિબોસોમ્સ કેવા હોય, તો સમજો, આ જે નલિકામય આપણે રચના જોઈ. બરાબર. અને પેલી કોથળીવાળી આખી રચના જોઈ મોટી, આવી કોથળી જેવી રચના જોઈ અને આ નલિકાવાળી રચના જોઈ. તો શું હોય, તો કે લીસી અંતઃકોષ એટલે નલિકામાં શું હોય, રિબોસોમ્સ આવેલા હોય નથી. બરાબર. જો આ જે કોથળી જેવી રચના છે એની અંદર ટપકા જે હોય, રિબોસોમ્સ આવેલા હોય. પણ આમાં ટપકા દોરા, પણ આમાં આવશે નહીં. આ નલિકાવાળી રચનામાં રિબોસોમ્સ આવેલા નથી. એટલે આ નલિકાવાળી રચના છે એ શું છે,
લીસી અંતઃકોશરસ. જો આકૃતિ તમને જોઈએ એટલે 3Dમાં તમને વધારે ખ્યાલ આવશે. આ જે પેનથી રાઉન્ડ કર્યું એ નલિકામય રચના છે. તો એમાં રિબોઝોમ્સ આવેલા ન હોય, એનો મતલબ ટપકા આવેલા હોતા નથી. બરાબર. પણ જ્યારે કોથળી જેવી મોટી રચના છે એ ખરબચડી કહેવાય. એને કણિકામય એટલે કે રિબોઝોમ્સ વાળી, જેમાં જુઓ તમે ધ્યાનથી જોશો તો કાળા કાળા ટપકા દેખાશે તમને. બરાબર. તમે ધ્યાનથી જોશો, બરાબર, ગાય તમારી બાજુમાં રાખશો તો તમને ધ્યાનથી જોશો તો તમને કાળા કાળા ટપકા દેખાશે. બરાબર. એ કાળા કાળા ટપકા એ શું છે? રિબોઝોમ્સ. આ નલિકામયમાં રિબોઝોમ્સ આવેલા નથી એટલે એને કણિકા વિહીન કહેવાય, જે લીસી હોય. અને આ રિબોઝોમ્સ આવેલા હોય જેને ખરબચડી કહેવાય, એટલે કે કણિકામય. એટલે કે કણિકામય અને કણિકા વિહીન, એને તમે રિબોઝોમ્સ, કણિકામય એટલે રિબોઝોમ્સ વાળી અને કણિકા વિહીન એટલે રિબોઝોમ્સ વગરની, એવો અર્થ થાય. બરાબર. એટલે ખરબચડી અંતઃકોશ રસજાળ હોય એક, જેમાં રિબોઝોમ્સ આવેલા હોય છે, જે કોથળી જેવી રચના હોય, ખરબચડી હોય. પ્રોટીન સંશ્લેષણનું કાર્ય એટલે કે પ્રોટીનનું પાચન કોણ કરે? ખરબચડી આપણા શરીરની અંદર જે પ્રોટીનનું પાચન થાય એ કોષ દ્વારા થાય. બરાબર. આપણે ખબર છે તે કોષમાં આ જે અંતઃકોશ રસજાળ હોય ખરબચડી, એ પ્રોટીનનું પાચન કરે. લીસી. ટૂંકમાં ખરબચડી અને લીસી અંતઃકોશ રસજાળ વચ્ચે ફરક શું? તો કે ખરબચડીને કણિકામય કહેવાય. શા માટે? એમાં રિબોઝોમ્સ હોય. અને લીસીને કણિકા વિહીન કહેવાય. શા માટે? એમાં રિબોઝોમ્સ ન હોય. ખરબચડી શું કામ કરેલી અંતઃકોશ રસજાળ? તો કે આપણા શરીરમાં પ્રોટીનનું પાચન જે કોષો કરે એ કોષમાં ખરબચડી અંતઃકોશ રસજાળ પ્રોટીનનું પાચન કરે. લીસી અંતઃકોશ રસજાળ લિપિડ અને સ્ટીરોઇડનું પાચન કરે. લિપિડ અને સ્ટીરોઇડ એ જે આપણે વિટામિન કહીએ છીએ ને, કાર્બનિક તત્વો, એને લગતા જ હોય. બરાબર. એટલે પ્રોટીનની જેમ જ લિપિડ અને સ્ટીરોઇડ બી હોય, જે આપણે એને ખાવામાંથી મળતા હોય. બરાબર. અંતઃકોશ રસજાળનું કામ શું? તો કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવ્યોનું વહન કરવાનું. બરાબર. એટલે શું? તો કે કોષરસ જે હોય, બરાબર, અને કોષ કેન્દ્ર, એ બે વચ્ચે શું? તો કે દર વખતે શું થાય? આ કોષ કેન્દ્ર છે, બરાબર, અને આ કોષરસ છે આખો. તો એની વચ્ચે શું થાય? તો આ બધા દ્રવ્યો દેખાય છે પીળા કલરના, આવા ઘણા બધા અલગ અલગ દ્રવ્યો હોય, લિક્વિડ હોય. એ બધાને કોષ કેન્દ્રમાંથી કોષરસમાં જવું હોય, કોષરસમાંથી કોષ કેન્દ્રમાં કંઈ જવું હોય તો એ માટે શું થાય? તો કે કુલી તરીકે અંતઃકોશ રસજાળ કામ કરે. કુલી શું કરે? તો આપણો સામાન ઉચકે ને આપણને બીજી જગ્યાએ લઈ જાય. એમ એક્ઝેક્ટલી શું કરે? કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે જેને આવન જાવન કરવું હોય ને એના વહન માટે અંતઃકોશ રસજાળ એક રસ્તો છે. શું છે? અંતઃકોશ રસજાળ એક રસ્તો છે. એટલે કે સમજો અહીંથી અહીં કોઈ દ્રવ્ય ના હોય તો અહીંથી આમ પસાર થઈને કોષરસમાં આવે, પછી કોષ કેન્દ્રમાં જવું હોય તો અહીંથી અહીં જાય, પછી એક્ઝેક્ટલી અહીંયા જવું હોય તો આમાંથી પસાર થઈને જાય એમ. બરાબર. એટલે અંતઃકોશ રસજાળ શું હોય? તો કે એક વહન માર્ગ તરીકે કામ કરે છે. કોષરસ અને કોષ કેન્દ્ર વચ્ચે દ્રવ્યોના વહન તરીકે એક વહન માર્ગનું કામ કરે. બરાબર. બીજું, કોષના અગત્યના કાર્ય માટે પ્રોટીન અને લિપિડનું સંશ્લેષણ. એટલે કે પ્રોટીન અને લિપિડનું પાચન થવું એ કોષનું એક મહત્ત્વનું કાર્ય છે આપણા શરીરમાં. કેમ? ખોરાકનું પાચન થાય તો જ આપણું શરીર વ્યવસ્થિત રહે. નહીં તો અપચો થાય તો આપણને એસિડિટી થાય, ઘણું બધું થાય એમ. એટલે કે લિપિડ અને પ્રોટીનનું જે મહત્ત્વનું કામ પાચન કરવાનું છે એ કોષના કોણ કરે છે? તો કે આ અંતઃકોશ રસજાળ. કઈ? તો કે લીસી અંતઃકોશ રસજાળ કોનું? તો કે લિપિડ અને સ્ટીરોઇડનું. અને જ્યારે ખરબચડી અંતઃકોશ રસજાળ પ્રોટીનનું પાચન કરે, સંશ્લેષણ કરે એમ. કોષની કેટલીક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ અથવા પ્રવૃત્તિઓ માટે અંતઃકોશ રસજાળ બંધારણીય સપાટી પૂરી પાડે. એટલે કે કોષરસમાં કઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હોય, કેમિકલની જે પ્રક્રિયા થતી હોય, બરાબર, તો કે એસિડ હોય, બેઝ હોય, એસિડિટી થાય ત્યારે એસિડનું પ્રમાણ વધી જાય, એસિડનું પ્રમાણ ઘટે. આ બધી જે કેમિકલિક પ્રક્રિયાઓ થાય ને કોષની અંદર, તો કે એમાં અંતઃકોશ રસજાળ શું કરે? બંધારણ પૂરું પાડે. બંધારણ એટલે એક સપાટી પૂરી પાડે એમ. આ કામ કરવા માટે એ લોકોને માહિતગાર કરે કે તમારે આ રીતે કરવાનું. બરાબર. પછી પ્રાણીઓમાં શું હોય? યકૃત કોષ હોય. બરાબર. એમ જેમ આપણામાં અલગ અલગ કોષ હોય ને એમ પ્રાણીઓમાં શું હોય? યકૃત કોષો હોય. બરાબર. તો એ યકૃત કોષોમાં શું કરે અંતઃકોશ રસજાળ? તો કે જે ઝેરી દ્રવ્યો હોય ને અને દવાઓને બિનઝેરી બનાવે. શું કરે? પ્રાણીઓના યકૃત કોષોમાં
લીસી અંતઃકોશ દ્રવ્યતા ઘણા વિષારી દ્રવ્યો એટલે ઝેરી હોય એ, અને દવાઓને ઝેરી દવાઓ બી આવી જાય ક્યારેક ખાવા, પ્રાણીઓ અને પશુઓ ક્યારેક ખાય તો એમાં ઝેરી દવાઓ આવી જાય, કાં તો આપણે બી ખાઈએ ખોરાક તો એમાં ક્યાંક કોઈ ખોટો કચરો આવી જાય આપણા શરીરમાં ખાવામાં, તો એને શું કરે તો કે બિનઝેરી બનાવવાનું કામ કરે છે પ્રાણીઓમાં, એટલે કે આપણામાં બી અને સાદા પ્રાણીઓ એટલે કે ગાય ભેંસ બળદમાં બી અને આપણામાં બી પ્રાણીઓમાં આપણે પણ આવી જઈએ. માનવ એક સામાજિક પ્રાણી છે. 22મો સવાલ આ રીતે જોઈ લીધું બરાબર. સ્થાન જોયું તો કે સુકોષ કેન્દ્રી કોષના કોષરસના વિસ્તારમાં હોય. રચના બી જોઈ કે લાંબી કોથળી જેવી હોય નલિકામય, એક નલિકાવાળી હોય ને એક આવી રીતે કોથળી જેવી હોય બરાબર. આ રહી જો ફરીથી તમને જોઈ લઈએ. આ નલિકામય કહેવાય, આ કોથળી જેવી રચના કહેવાય બરાબર. પછી પ્રકાર જો આ ખરબચડીયાની છે ને એના કાર્યો આપણે જોઈ લીધા. હવે જોઈએ રિબોઝોમ્સ, જે આપણે કીધું ને જે ટપકા હોય બરાબર. લીસી અંતઃકોશ રચનામાં ન હોય રિબોઝોમ, જ્યારે ખરબચડીમાં હોય એટલે એને કણિકામય કહેવાય, પેલી એને કણિકા વિહીન કહેવાય. કેમ તો કે રિબોઝોમ્સ હોય ને રિબોઝોમ્સ ના હોય એટલે. તો કે રિબોઝોમ્સ સમજાવવાનું છે. રિબોઝોમ શું કરે તો કે બધા જ સક્રિય એટલે બધા જ કોષોમાં રિબોઝોમ આવેલા હોય. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ બંનેમાં હોય. આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષમાં કોષરસ પટલ એકમાં ન હોય ને એકમાં હોય, આપણે જોયું બરાબર તફાવતમાં આગળ આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીના. તો એ બંનેમાં રિબોઝોમ જોવા મળે છે એમ. એટલે કે પટલ વિહીન અંકિકા છે તો કે રિબોઝોમને કોઈ આવરણ હોતું નથી, એટલે કે એક ટપકું જ હોય. હવે સમજો આ કોષ કેન્દ્ર છે એને આવરણ કરવા માટે કોષ કેન્દ્ર પટલ હોય, જ્યારે આ રિબોઝોમ છે એને આવરણ કરવા માટે આજુબાજુ કંઈ છે નહીં, એટલે કે એને કોઈ પટલ નથી ને કોઈ આવરણ નથી એમ રક્ષણ માટે. સુકોષ કેન્દ્રી કોષમાં અંતઃકોષ રચનાની સપાટી હરિતકણમાં કણાભસૂત્રમાં જોવા મળે છે. ક્યાં ક્યાં જોવા મળે તો કે સુકોષ કેન્દ્રી કોષમાં ક્યાં આગળ તો કે અંતઃકોષ રચનાની સપાટી ઉપર. રિબોઝોમ્સ ક્યાં જોવા મળે તો કે અંતઃકોષ રચનાની સપાટી પર. જો કઈ અંતઃકોષ રચનાની સપાટીમાં? યાદ કરો ખરબચડી જોયું ને આમાં. જો ખરબચડી અંતઃકોષ રચનાની સપાટી પર રિબોઝોમ્સ હોય બરાબર, એટલે અંતઃકોષ રચનાની સપાટી પર હોય સુકોષ કેન્દ્રી કોષમાં. પછી હરિતકણમાં, હરિતકણ શું છે એ આપણે આગળ જોઈશું, આવશે. કણાભસૂત્ર બી આગળ આવશે હવે બરાબર. આ બધી જગ્યાઓમાં રિબોઝોમ્સ આવેલા છે. પછી છેલ્લે મેઇન કામ એનું કયું તો કે પ્રોટીનનું પાચન કરે, જે આપણે ખરબચડી અંતઃકોષ રચનામાં જોયું કે ખરબચડી અંતઃકોષ રચના પ્રોટીનનું પાચન, જ્યારે આ લિપિડ અને સ્ટીરોઇડનું લીસી બરાબર એ જોયું. પછી પટલનું જૈવ સંશ્લેષણ બીજો ટોપિક છે. બે ટોપિક છે 22મા સવાલમાં, એક રિબોઝોમ્સ અને બીજું પટલનું જૈવ સંશ્લેષણ. આ જોઈ લીધો 2 માર્કનો, આ 4 મુદ્દા, અને આમાં જોઈ લઈએ બીજા 2 જ મુદ્દા છે એમાં બરાબર. પટલનું જૈવ સંશ્લેષણ એટલે શું? જે ખરબચડી અંતઃકોષ રસવાળા પ્રોટીનનું પાચન થવું, સંશ્લેષણ થવું, અને લીસી અંતઃકોષ રસવાળા લિપિડ અને સ્ટીરોઇડનું સંશ્લેષણ થવું. આ જે આખી ક્રિયા છે ને એ પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય, કંઈ નથી. જો કણિકામય એટલે ખરબચડી અંતઃકોષ રસવાળા દ્વારા સંશ્લેષણ પામતા પ્રોટીન બરાબર, એટલે કે ખરબચડીમાં કોનું પાચન થાય? પ્રોટીનનું સંશ્લેષણ થાય. અને લીસી અંતઃકોષ રસજાળ દ્વારા કોનું તો કે સંશ્લેષણ પામતા લિપિડ. કોણ? લિપિડ બરાબર. ખરબચડી દ્વારા કોણ? પ્રોટીન સંશ્લેષણ પામે, જ્યારે લીસી અંતઃકોષ રસ દ્વારા લિપિડ્સનું સંશ્લેષણ થાય. આગળ જોયું બરાબર. એ કોષરસ પટલના બંધારણમાં મદદરૂપ છે, એટલે કે કોષરસ પટલનું એક મહત્વનું કામ છે. ને આ આખી ક્રિયાને શું કહેવાય? પટલના જૈવ સંશ્લેષણ. એટલે કે બંને અલગ અલગનું જે સંશ્લેષણ કરે છે એ ક્રિયા પટલનું જૈવ સંશ્લેષણ કહેવાય. કંઈ નવું છે નહીં. લીસી અંતઃકોષ રસજાળ કોનું પાચન કરે? કોનું સંશ્લેષણ કરે? તો કે સ્ટીરોઇડ અને લિપિડ. જ્યારે ખરબચડી એટલે કે કણિકામય અંતઃકોષ રસજાળ કોનું તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરે બરાબર. આ બંને કોષરસ પટલના બંધારણમાં ખૂબ જ મહત્વનું છે, મદદરૂપ છે બરાબર. ને આ આખી ક્રિયા પટલના જૈવ સંશ્લેષણ તરીકે ઓળખાય. આજે આપણે 2 જ સવાલ જોવાના છે બરાબર. હવે થોડુંક જ બાકી છે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આ 2માં કંઈ પણ ડાઉટ હોય તો મને મેસેજ કે કોલ કરજો બરાબર. અત્યારે રોજના રોજ હું માનું છું કે તમે કરતા હશો, સવાલ જવાબ મળે બરાબર. તો આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ડન. મજા કરો ને મજા
કરાવો યાર કરાવો.